હેતુ એ છે કે પૃથ્વી પરના જે ઝેરી પ્રાણીઓ જે સરીસૃપ પ્રાણીઓ છે તેની સામે કઈ રીતે રક્ષણ કરવાનું એમ. હાલના સમયમાં ખેડૂતોને ખૂબ જ ખેતી કરવામાં સમસ્યાનો હલ મુશ્કેલી થઈ રહી છે, જેથી તેનો હલ કરવા માટે અનેક ઉપયોગી રીતોનો ઉપયોગ થાય છે. અમે એક ટાઈપની સ્ટીક બનાવી છે. સરીસૃપ પ્રાણીઓના કારણે પણ ખેડૂતોનું ખૂબ જ પ્રમાણમાં મૃત્યુ થાય છે અને આપણા દેશમાં 70% તો ખેતી થાય છે અને ખેડૂત જ ખેતી નહીં થાય, તેથી ખેડૂતનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. આનો મુખ્ય સિદ્ધાંત એ છે કે તે રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં અને રાસાયણિક ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. અમે આ સ્ટીક બનાવી છે. આ સ્ટીકની નીચે એક વાઇબ્રેટર મોટર ફિટ કરેલી હોય છે, જે ભૂમિના સંપર્કમાં આવે ત્યારે એ વાઇબ્રેશન ઉત્પન્ન કરે. આ વાઇબ્રેશન 50 હર્ટ્ઝથી 1000 હર્ટ્ઝ સુધીના હોય છે, જેથી જે આ તરંગો જે વાઇબ્રેટર મોટર ઉત્પન્ન કરે એ જે સરીસૃપ પ્રાણીઓને અથડાય ને ત્યાંથી ત્યાં દૂર જતા રહે છે. આ સ્ટીકની સાથે સાથે ધારો કે આ સ્ટીક કોઈને યુઝ ના કર્યું હોય તે શૂઝનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ શૂઝ જ્યારે આપણે પહેરીએ ત્યારે એમાં બી એક કદમે વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. આમાં બી અમે વાઇબ્રેટર મોટર ફિટ કરેલી હોય છે. જ્યારે એક કદમ આગળ ચાલશે તો એનો વિસ્તાર કવર કરીને એ વાઇબ્રેશન ઉત્પન્ન કરશે અને એના વિસ્તારના જે સરીસૃપ પ્રાણીઓ છે તે ત્યાંથી દૂર જતા રહેશે અને ખેડૂતોને લાભ થશે. ખેડૂતો તેનો જીવ બી બચાવી શકશે અને 43% જે રસલ વાઇપર નામના સાપ હોય છે તેનાથી ખેડૂતનું મૃત્યુ થાય છે. તે ગયા વર્ષનો જે અંક છે તે 22,000થી લઈને 60,000 સુધીનો છે, જેનાથી ખેડૂતો મૃત્યુ પામ્યા છે. તો આ પ્રોજેક્ટ એમના માટે ખૂબ જ જરૂરી છે. અને આ ખેતરમાં સોલર પેનલ પણ લગાડી છે, જે રાત્રિના જે દિવસ દરમિયાન ઊર્જાનો સંગ્રહ કરીને રાત્રિના સમયમાં આમાં એક આ એલઈડીઓ લગાડી છે, જે લાલ કલરની છે, જેથી લાલ એલઈડી જોઈને આમ ઊંટ પછી નીલગાય જળ જેવા પ્રાણીઓ આમ જોઈને દૂર જતા રહે છે અને પાકનું સંરક્ષણ થાય છે. ભારતમાં ખૂબ જ માત્રામાં અનાજનું ઉત્પાદન થાય છે અને તેનું સંરક્ષણ કરવું ખૂબ જ ઉપયોગી છે. અને તે માટે અમે અન્ન સુરક્ષા ગોળી બનાવી છે અને આ અન્ન સુરક્ષા ગોળી આપણે કોઠારામાં મૂકીને તેનું સંરક્ષણ કરી શકીએ છીએ. અને આ સંપૂર્ણ આયુર્વેદિક છે, તેમાં કોઈ પણ જાતના રસાયણનો ઉપયોગ થતો નથી અને તેની કોઈ પણ હાનિકારક અસર થતી નથી. થેન્ક યુ.